નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ અને તેમની દીક્ષા પૂર્ણ થવાના 69 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે સત્સંગ જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપતો માર્ગ ગણાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ, પરંપરા અને સશક્તિ એ સદીઓની માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. સંત, શાસ્ત્ર અને મંદિર આ ત્રણ આધારસ્તંભો દ્વારા આપણી સંસ્કૃતિ મજબૂત બની છે અને સ્વધર્મ અને આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે પણ સંત શક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને અકબંધ રાખી છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના અહમ શૂન્ય જીવન દર્શનને જીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામજીના દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે દર્શાવાયેલી વિનમ્રતાને ઉલ્લેખ કરી હતી. સંતોની અહમશૂન્યતા જ તેમની સાચી તાકાત હોવાનું જણાવ્યું હતું અને આ ગુણ આપણા જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી. પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન પર પ્રકાશ પાડતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો અને બાળપણથી જ ધાર્મિક સંસ્કાર, સાદગી અને શિસ્ત તેમના જીવનમાં પ્રગટ હતી. કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વૈરાગ્યના માર્ગે આગળ વધીને યોગીજી મહારાજના આશીર્વાદથી તેમને સંન્યાસ જીવન અપનાવ્યું હતું અને ગુરુનિષ્ઠાને જીવનનો આધારસ્તંભ બનાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજની કરુણા અને નિષ્કપટતાથી પ્રેરિત મહંત સ્વામી મહારાજ આજે સમગ્ર વિશ્વમાં હરિભક્તોના હૃદયમાં સ્થાન પામ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં 600થી વધુ મંદિરો, અબુધાબીનું ભવ્ય હિન્દુ મંદિર, અમેરિકા અક્ષરધામ સહિત અનેક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક કેન્દ્રોનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહંત સ્વામી મહારાજનું નેતૃત્વ માત્ર મંદિર નિર્માણ પૂરતું નથી, પરંતુ તેઓ માનવ હૃદયમાં સંસ્કાર, સેવાભાવનું મંદિર રચે છે. તેમના પ્રેરક સંકલ્પથી 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો છે. તેમજ 375થી વધુ યુવાન સંતોનું નિર્માણ થયું છે, જે સંસ્કારથી સંસ્કૃતિ તરફ યુવાનોને દોરી જાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગુરુ પરંપરાની મહત્તા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગુરુવંદન ભારતીય સંસ્કૃતિને દરેક યુગમાં જીવંત રાખે છે. વડોદરામાં યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકો અને યુવાનોમાં સંસ્કાર, સેવા અને સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ ઊભી કરવામાં આવી છે, જે અત્યંત પ્રશંસનીય છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો દ્વારા ધાર્મિક પાઠ અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. શ્રી યાદવે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં અગાઉ ગીતા પાઠના આધારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે તે રેકોર્ડ તૂટ્યો. તેનાથી તેમને વિશેષ આનંદ થાય છે, કારણ આ સંખ્યાબંધ બાળકોમાં સંસ્કારના બીજ વાવવાનું કાર્ય મહંત સ્વામી મહારાજની અદ્ભુત સાધનાનું પરિણામ છે. एवं जयनाद से श्री स्वामीनारायण विश्व विक्रमी घोषित करते हुए कई बच्चे धूप की आई थिंक भूखे होंगे, फिर भी वो पूरे बन जाएंगे तो पूरा समाज, पूरा विश्व मानवता के मूल्यों से उजागर हो जाएगा, है ना. बाहर घूमता और घर आता भी तो खामोश रहता. जिस बच्चे के लिए माँ ने अपनी जिंदगी के तो ये भी बता दूं कि महंत स्वामी महाराज जी ने सिर्फ ऐसे एक दो बच्चों को ये नहीं पढ़ाया, बल्कि 15,666 बालकों के हृदय में प्रामाणिकता की ज्योत जलाई है, आत्मसात किया है. वो कैसे? हमारे मुंबई के एक हरिभक्त हैं मुकेश भाई मोदी, उनके बेटे मनन की बात मैं आपको बताता हूँ. मनन ने भी ये 315 श्लोक का मुखपाठ किया हुआ है. तो मनन जहाँ रहता है उसके पड़ोस के आंगन में एक में कोई व्यक्ति आवे तो उनको शांति की अनुभूति होती है. मोहन स्वामी महाराज के वहाँ प्रश्नोत्तरी का एक कार्यक्रम था. उस कार्यक्रम में एक प्रश्न ऐसा पूछा गया, करने लगे
अंत में बाल संचालक ने स्वामी जी से पूछा, शास्त्रज्ञ कोई गिनती ही नहीं, इसलिए किसी ने तो मुझसे पूछ भी लिया कि मुझे बराबर याद है सन 1893 का वो वर्ष रहा है, उसका रसास्वादन हमने किया। To bring him up. If it was not Bapa, he wouldn't be here today. आचरण से परिप्लावित रहते थे। गुणातीतानंद स्वामी की वाणी में जो जादू था, उसका कारण उनके शब्दों के पीछे कभी टेक्नोलॉजी की वजह से, तो कभी बढ़ते हुए स्ट्रेस की वजह से, कभी कभी अलग सोच या जनरेशन गैप के कारण आज 66% लोग ऐसे पेरेंट्स हैं। महाराज जी, आपको आपके जन्म जयंती दिवस पर मेरी तरफ से शुभकामनाएं। ऑनरेबल चीफ मिनिस्टर ऑफ गुजरात, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ मध्य प्रदेश, आपको भी नमन। स्टेज पर बैठे सभी को मेरा नमन। आज के जमाने में ऐसे बच्चे, मुझे तो यकीन ही नहीं हो रहा है। यकीन कीजिए यतीन भाई, वो देखिए अपने से भी बड़ों को प्रामाणिकता 30 और 32 में दिया हुआ है। सत्संग दीक्षा वो क्या है? सत्संग दीक्षा एक ग्रंथ है जिसे खुद गुरु हरि महंत स्वामी महाराज ने समस्या बताइए, आपकी हर समस्या का समाधान मेरे पास है। अब समस्या बताइए। अरे क्या बताऊं? सबसे पहली समस्या कि आज 42% लोग ऐसे हैं जो निजी स्वार्थ के लिए प्रामाणिकता को ठोकर मारने के लिए तैयार हैं। तो आपका ये कहना है कि आज समाज में प्रामाणिकता नहीं है, और ये आज की सबसे बड़ी समस्या। छोटे छोटे बच्चे भी आप देख लो, वो परीक्षा में चोरी करते हैं। क्या है? मैं कब से देख रहा हूँ, आप कुछ परेशान घूम रहे हैं, क्या बात क्या है? अरे क्या करे परेशान? બીએસસી ની પદવી મેળવી, પરંતુ અંતરમાં વૈરાગની જ્યોત પ્રગટી રહી। સાયન્સથી લઈને સંન્યાસના માર્ગ સુધીની તેમની યાત્રા દર્શાવે છે કે જ્ઞાન અને ત્યાગનો સંગમ જ જીવનનો સાચો પ્રકાશ છે। યોગીજી મહારાજના આશીર્વાદથી તેઓ વિનુ ભગત બન્યા અને પછી કેશવજી જીવનદાસ સ્વામી બન્યા। મુંબઈમાં દાદર હરિમંદિર ખાતે સેવા આપતા તેઓએ પોતાનું જીવન સાદગી, સેવા અને સાધનામાં સમર્પિત કર્યું। પ્રમુખ સ્વામી મહારાજની નિષ્કપટતા અને કરુણાએ મહંત સ્વામીને જીવનભર પ્રેરણા આપી। આ ગુરુ નિષ્ઠા તેમની જીવન યાત્રાનો આધાર સ્તંભ બનીને આજે તેઓ મહંત સ્વામી તરીકે હરિભક્તોના હૃદયમાં બિરાજે છે। આજે તેમના માર્ગદર્શનમાં વિશ્વભરમાં 600 થી વધુ મંદિરો, અબુધાબીનું ભવ્ય હિન્દુ મંદિર, અમેરિકાનું અક્ષરધામ, સિડની, પેરિસ, જોહાન્સબર્ગ જેવા મહાનગરોમાં આધ્યાત્મિક કેન્દ્રો ઊભા થયા છે। શ્રી મહંત સ્વામીનું નેતૃત્વ